રાધે હવે તો તમે કહો એમ કરવા તૈયાર છું તો રાધે જાડેજા હવે આપણે અહીંયા પરણાકુટી વારીને રહેવાનું જાડેજા જરૂરના માટે કોઈ પણ યાત્રાળુ વટે માર્ગુ ભૂખું તરસું કોઈ આપણે ત્યાં આવે એને ટુકડો દેવાનો આશરાનો ધર્મ રાખવાનો જાડેજા જરૂરના માટે અને પ્રથમ ને પહેલા તો મારી આ પામણી એ તમારે ધોવા જવાની છે જાડેજા જરૂરના માટે આ તમારી પામડી મારે ધોવા જવાની છે થોડા દે અત્યારે લગી બારવટીના ખેલ ખેલ્યા છે આ કપડા કેમ ધોવા એ મને નથી આવડતા આપ કહો તે રીતે કરીશ એટલે પામડી ધોવાઈ જશે તો જળ વિના પથ્થર વિના વિના સાબુએ ધોઈ પાછા રે જાવ જાડેજા કપડા ધોવાને વેલે રે પાછા તમે આવો જાડેજા ગયા છે મારી પામણી ધોવા પણ રસ્તામાં એને ઠેસ આવે પામણી માથા પરથી જમીન દોસ્ત થાય અને ઉજળી થાય એવો પ્રભાવ તમે જાડેજાને બતાવજો જય લખધણી થોડા દેનો ભેદ છુપાયેલો છે તો શું થોડા દે મને કાંઈક કહેવા માંગતા હોય એવું લાગે છે નથી પહોંચ્યો આય સરાવર તીડે નથી પોયડા મે ખડકો બહુ સારું છે તો અહીંયા વિહામો લઉં અને પછી હું મારા રસ્તે પડું
બાકી છે. કામ ઘણા બાકી છે. લુગડા ધોવાના બાકી છે. હા, લુગડા ધોવાના ધોઈ લે. બાકી છે. હે? કપડા ધોવા છે, પાણી ભરવું છે. આને કઈ મારે કરું? સ્નાન કરવું છે. આને નથી છોકરા કે નથી દીકરી. અને મારે 4 છોકરા છે. હારું ભગવાનની દયા. હાલો હાલો આપણે જાય આમ તો જો અરે બેની છે આમ જો તો ખરી બેની ભૂત છે પોલીસ છે ભૂત પલીસ નથી આ ઘાટે આમ જો તો ખરી ભાઈ બેનું ઘાટે આ કપડા ધોવા આવ્યો છે એ તારી આખું ફૂટી નથી ને હરખું જો હરખું જો. જોઈએ કોણ છે? તું આ જોઈએ ફરતી નથી. પેલા તું જોઈએ પછી હું જોવા જાઉં હા પછી હું જાઉં ઝીણી નથી લેવા. એ બેન કા આહા હામું જોઉં ને મને બીક લાગે. કા ડુંગળી બીક લાગે જેવા તને? દોડા દોરા અને મૂસું ફાફડા જેવી. હે હે કોણ છે? નથી ખબર આ બૈરું નથી. જે ભાઈ અને નથી, મને અને ખબર છે. નદીના કાંઠે હા અને આ શું કોણ છે? તું જોયા ને જા પછી હું કહું. પછી કહીશ. શું રવા દે તારું કામ નહીં રવા દે મને જવા દે. ના ના બરાબર તારે તો જવું જ પડશે. બેન, તું જોયા ને એને નથી દેખાતું. એના નંબર આ બેટી, આ બાજુ આય, આ બાજુ આય. આ તો ઓલો જેસલ જાડી જો છે અહીંયા હોય. અરે ઈ તો બારવટીયો છે અને કચ્છની ધરા ધુજાવનાર. હા. અને આ નદીના કાંઠે શું કરે? હા બેની આ દાઢી મુસરો ધણી હા. નક્કી ઓલી ભટકાણી લાગે છે લુગડા બૈરાના હા હાથમાં હે. નક્કી ભટકાણી લાગે છે ભાઈઓને બકરી જેવો હજી એના એ જ દેશાલ. એ કોમલિયું. હજી એના એ જ દેશાલ. મને બાયલો કે ના આ જગતમાં જીવતો ન હોય હમણાં પાછળ પડું. હિમેલ મોટા ને માનજના છાકડા રે મેલ મોટા ને માનજના છાકડા રે જેના મુખમાં શ્રી રામનો નામ નથી રે જેના મુખમાં શ્રી રામનું નામ નથી રે કોઈ જાચો ના હે માને આંગળેલો આસો જાડેજા કિયરના ગયા છે મારી પામણી ધોવા પણ હજુ સુધી જાડેજા કેમ નથી દેખાનો આવો જાડેજા જય ભવાની જાડેજા પામણી ધોઈ આવ્યા લ્યો થોડા દે પાંબડી ધોવાઈ ગઈ. જાડેજા આ પામણીમાં હજી પણ એક ડાઘ છે જાડેજા આમાં હજી એક ડાઘ છે. આ ડાઘ એ શેનો છે? જાડેજા આ ડાઘ એ અભિમાનનો છે જાડેજા તમે મારો ભેદ જાણી ગયા. હા થોડા દે કે જ્યારે હું સરોવરના કાંઠે તમારી પાંબડી ધોવા ગયો એમાં 2-3 બટક બોલી બાઈઓ આવી અને મને બાયલો ને બકરી જેવો કીધો એટલે મૂળ સ્વભાવે તાજો થયો અને મને અભિમાન થયું કે જેસલ ને બાયલો કેના જગતમાં હયાત ન હોય. એટલે મારાથી ભૂલ થઈ અને આ દેહનું મને અભિમાન થયું. જાડેજા આટલું સત્ય બોલવાથી એ દાગ પણ દૂર થાય છે જાડેજા વાહ વાહ આટલું સત્ય બોલવાથી આ કાપડમાંથી જો એક ડાઘ વયો જાતો હોય તો દી વીઘાથી દી હાથમાં લગી આ મનુષ્ય દેહ ઉપર જૂઠાના કેટલા ડાઘ લાગે છે પણ એક વખત સત્ય બોલી જાય તો આ દેહ ઉપર પડેલા કંઈક ડાઘ મારો અલખ ધણી મટાડી દે. જાડેજા હવે તમારે અંજારની બજારમાં હા, ગલીએ ગલી હાટડીએ હાટ
ભીખ માંગવા જવાની છે જાડેજા. હા હા થોડા કેવી વાત કરો છો કે અત્યાર લગી આ કચ્છ ઢળા ઉપર મેં બાળવટું ખેલું અને આજ તમે મને ભીખ માંગવાનું કહો છો? નહીં, આ જેસલ ભીખ નો માગે. નહીં જાડેજા, જો આશરાનો ધર્મ રાખવો હોય ને તો ભીખ માંગવા પણ જાવી પડે જાડેજા. કહો છો આશરા ધર્મને ખાતર મારે ભીખ માંગવા જાવી પડશે? વાહ હલક ધણી, અત્યાર લગી મગજમાં એક જ અભિમાન કે જેસલ નથી ભિખારી, જેસલ નથી ભિખારી, અંતે બનાવ્યો મારા અંજાનનો ભિખારી. વાહ હલક ધણી, થોડા દે હાલ જ હું જાઉં અંજારની બજારમાં ભીખ માંગવા, પણ મને ભિક્ષા કોઈ આપશે નહીં. મને જોઈ હાટડી હાટડી બંધ થઈ જશે, મને કોઈ ભિક્ષા નહીં આપે. નહીં જાડેજા, મારા અલખ ધણીનું નામ લઈને જાઉં, જરૂર તમને કોક ભિક્ષા આપશે જાડેજા. જય અલખ ધણી. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડે રે. માયા લગાડી રે, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, કાનુડે માયા લગાડે રે, મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડે રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. આવો સંત ભક્તો, જય ભવાની. જય ભવાની. સંત ભક્તો, ક્યાંથી આવો છો અને આમ ક્યાં જાવ છો? મારવાડમાંથી આવી છે, દ્વારકા જાય છે. ખમી સાંજનો વખત થઈ ગયો છે, અન્ન ખીલાવો. ભૂખ ભૂખ લાગી લાગી છે એમ? હા સંત ભક્તો, હા સામે સરિતા વહે છે, વહે છે. તેમાં સ્નાન કરી આવો, ખોટકર્મ કરી આવો. હા તમારા માટે રસોઈની તૈયારી કરું છું. જરૂર. આછું જાડેજા ગયા છે અંજારની બજારમાં ભીખ માંગવા, પણ મને ખબર છે કે જાડેજાનો કોઈ ભીખ નહીં આપે. તો ચાલ અંજારની બજારમાં રહેતા સધીર શેઠ એની પાસે જાવ, થોડુંક અનાજ લઈ આવું. જય ભવાની. એ સુનો સજ્જન મિત્રો,
સતીર છે આ અંજારની અંદર મોટામાં મોટી પેટી મારી બાકી વેપારી મારી પાસે ટુકા પડે ને ટુકા પડે. પણ ક્યાં ગઈ કપિલા આયાલ આમ જો બાર બોર્ડ લગાવી દે જય પારસના દાદા જય પરેશના દાદા. રજા સિવાય કોઈને અંદર આવવું નહીં રજા સિવાય કોઈને અંદર આવવાનું અને નહીં. ઉધાર બંધ છે ઉધાર બંધ. હા અને આવ્યા જ જઈએ કોઈને આવવા દે નહીં આયા જ રહું. તમે પેટીએ બેસો. હા પેઢીએ જ બેઠા છે. એમને કહો એક બેન હા અંદર આવવાની રજા મોકલી જરૂરથી રજા લઈને જ આવું. તમને શું લાગે છે મારા ઘરના નથી મારી દીકરી આઈ લે બેટા આઈ લે એક બેન આવે છે. શું વાત કરે એક બાઈ છે હા આ બધું હતી આ વાત જ જવા દો. એક બાઈ છે હા અને અંડાળાવાળી રજા માંગે છે. રજા માંગે છે. આપી રજા જાય. હા જય ભવાની સધીર શેઠ આવવાનું કારણ તો એ જ કે મારે ત્યાં મારવાડનો સોંગ આવ્યો છે હા મારવાડી કેમ સંતાયો હાડો હાડો બાપા આ તમારી કડે આ અમારી કડે કોણ આવે સધીર શેઠ એને જમાડવા છે એટલે થોડુંક અનાજ લેવા આવ્યું તમે જમાડો ને હું ક્યાં ના પાડું તમારે જમાડો તમારી પાસે થોડુંક અનાજ લેવા આવી છું સધીર શેઠ એ સમજાઈ ગયું તમારી ઘરે સાધુ સંતો આવ્યા છે હા તમારે એને જમાડવા છે એટલે તમે મારી પાસે સીધું સામગ્રી લેવા આવ્યા જી હા કાંઈ વાંધો નહીં અમે અહીંયા પેટી ખોલીને દેવા જ બેઠા હે અહીંયા તો હું નજીક ઊભી રહે આ ઉડે પછી મારે ધક્કો મારવો પડે એનો મતલબ કાંઈ નહીં આ બાઈને જોઈ એટલું જોઈ સીધું સામગ્રી બધું એને આપી દે અને પૈસા લઈ લે જા જોઈ અરે સધીર શેઠ દાદા પૈસા તો નથી પૈસા નથી એમ કહે છે. હા નથી ઉધાર બંધ છે. અદાય ના પાડી. તમને ખબર ન હોય ઉઠા દેવામાં કેટલાય વાંધા પડે વાંધા પડે, હા. એવું ગળા દુકાન પાસે કી નો હાલે વાહી ગલી માં ઉધાર ઉધાર બંધ. એ સધીર શેઠ તમારે તો ક્યાં ઓછું છે તમારે ક્યાં તૂટો છે થોડુંક આપો ને એટલે અમારી પાસે હોય ને અમારી પાસે તૂટો ન હોય એટલે હું તમને બધું દઈ દેવાનું બધું નહીં થોડુંક બધું નહીં થોડુંક એટલે અમારા હાટું કઈ રાખવાનું નહીં અમારી દીકરી નથી એના હાટું મારે રાખવું જોઈએ ને એવું કરોમાં થોડુંક આપો સધીર શેઠ હા એટલે તમારે પાસે પૈસા નથી પૈસા નથી કાંઈ વાંધો નહીં જવા દો સાધુ સંતો પાસે પૈસા તો ન નો હોય હોય આ ઝવેરાત દાગીના એવું કઈ છે ઈ છે ને છે ક્યાં ઈ તમે રાખો ઈ તમે ફેરવો હજી મારે ઈ ફેરવવાનો વાર છે સધીર શેઠ રુદ્રાક્ષની માળા સિવાય અમારી પાસે બીજું શું હોય કાંઈ ન હોય એટલે તમારે કોઈ ઝવેરાત દાગીના ય નથી મકાનનો લેપ છે અરે સધીર શેઠ આપણે ઈ હાલે છે દા હા ઊભી રહે પેલા એને બોલવા દે હા પરણા કુટી વારીને રહી છે એના થોડાક લેખ હોય હા ભાઈ પેલા શું હારું હા હું તારો બાપ છું તું સમજી જા એટલા સમજી ગઈ ને આને એમ હું કહું કઈ બોલજી આને એમ કીધું કે પરણ કુટી વાળીને રહીશ એટલે જ્યાં નો પોગે કવિ ત્યાં પોગે અનુભવ બરોબર આ પરણ કુટી એટલે શું હવે તારી જરૂર પડી નો સમજો એટલે તને પૂછું હું ને નથી ખબર એટલે તને પૂછું બેટા શું કહેવાય એટલે ઝૂંપડું વાળીને રે. એવું ને હા એટલે એને પરણ કુટી હા વાળી એવું હોય ઝૂંપડું નથી વાળતા. ઝૂંપડા તમે ઘણા જોઈએ પણ પરણકુટી એવું નથી આવી થયું હા. કાંઈ વાંધો નહીં હાલ એટલે તમે પરણકુટી વાળીને રહ્યો છો જી હા તો તમારી પાસે શું હોય ન હોય. કાંઈ નો અનાજે નથી જાઓ જાઓ એ સધીર શેઠ થોડુંક આપો એમ કરોમાં સોંગ આવ્યો છે એને ભૂખા કેમ પાછા જવા દેવાય ઈ હાટું મોટો સંગાઈ ગયો હા અને ભૂકા પાસાય ન કઢાય હા હા તો એક કામ કરો
જો તમારી પાસે પૈસા નથી, હા ઝવેરાત દાગીના નથી, નથી મકાનનો લેખ નથી, નથી પણ મને સાંભળવામાં આવ્યું છે કે સાધુ સંતો હોય ઈ વચનના પાકા હોય. ઈ વાત સાચી છે? હા એ વાત સાચી. સાચી ને? હા. તો હું જે વચન માંગુ એ તમે મને વચન આપશો ખરા? હા સતીશ શેઠ, જે વચન માગો એ તમને આપીશ. કોણ વચન આપે છે? સતી તોરલ દે. તો સાંભળો, કાલે મધરાત્રિના સમયે મારી હવેલીએ આવી અને તમારું આંગ અડાડે મૂકવાનું. સતીશ શેઠ, સાધુ સંત બળવા, સાધુ સંત બળવા, સાધુ સંત બળવા, સાધુ સંત બળવા, મોપટ જમણે, મોપટ જમણે, મોપટ જમણે, નો જમણે, નો જમણે, નો જમણે. મફત નો જમણે, સાધુ સંત મફત જમણે, નો જમણે, નો જમણે. કાંઈ વાંધો નહીં સતીશ શેઠ, આજે તમે તોરાદેના અંગની માગણી કરી છે તો મેં પણ તમને વચન આપ્યું છે કે આવતીકાલે મધરાત્રિના 12 વાગ્યે તોરાદેનું અંગ તમારી પાસે અડાણા મેકશે. હવે તો અનાજ મળશે ને? અરે મળે, હું કામ ન મળે? જોઈ એટલું લઈ જાઓ. આ પેટી તમારા હાટુ જ મેં ખોલી છે. એ કપિલા, અહીંયા આવ. આ બાઈને જોઈ એટલું સીધું સામગ્રી બધું આપી દે. જોઈ એટલું જોઈ એટલું આપી દે. અજા હા, હમણાં જ ના પાડતા હતા. અત્યારે હું કહું છું દઈ દે. કઈ હું જ ના પાડતો, અત્યારે હું જ કહું છું દે. પહેલા જ આપી દીધું હોય તો. પેલા નો આપ્યું, અત્યારે આપ્યું, તને હું વાંધો? પહેલા દઈ દીધું તો આટલી બધી પણ તને હું વાંધો જ કાંઈ? વાતો અને કાઢે. જો પૈસા કાંઈ લેવાનું નથી. પૈસા નથી લેવાના. ઈ અમે બે સમજી લીધું છે. હે જો એટલું લઈ જજો, પણ ઓલું વચન ભૂલતા નહીં. જય પારસ્તા દાદા, જય ભવાની. જય પારસ્તા દાદા. હાલો, વચન નો ભૂલતા. તાલી પાડું તો મારા રામની રે બીજી તારી ના હોય જો. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધમાં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે ને સાધુ સંતો જય હો તોરલ સ્નાન મૈયા. કરીને આવી ગયા. હા, તમારા માટે પાકા સીધાની તૈયારી હા. એટલે કે રસોઈની તૈયારી થઈ ગઈ. તૈયારી થઈ ગઈ છે. બોલો તોરલ મૈયાનો જય, તોરલ મૈયાનો જય, તોરલ મૈયાનો જય. જય ભવાની. આવો જાડેજા. થોડા દે જ્યારે અંજારની બજારમાંથી હું આ બાજુ આવતો હતો, રસ્તામાં એક સંઘ ભેગો થયો. તોરેલ મયાનો જય, તોરેલ મયાનો જય. શું સંઘ અહીંયા આવ્યો તો? જી હા જાડેજા, મારવાડનો સંઘ આવ્યો તો. સમય સાંજનો વખત હતો, ભૂખ પણ લાગી હતી, એટલે પ્રસાદ લઈ અને પછી દ્વારકા તરફ રવાના થયા છે જાડેજા. થોડા દે તમને અને મને થાય એટલો દાણો અહીંયા હતો નહીં, તો આવડો મોટો સંઘ તમે જમાયરો કઈ રીતે? જાડેજા, એ તો હું અનાજ અંજારમાં રહેતા સધીર શેઠ એની હવેલીએ ગઈ, એની પેઢીએ ગઈ, થોડુંક અનાજ અહીંયાથી લઈ આવી અને સંઘને મેં જમાડ્યો જાડેજા. શું કહો છો? સધી શેઠ પાસેથી તમે અનાજ લઈ આવ્યા? પણ આ સધી કોઈને મફત અનાજ આપે એમ નથી. પણ આજ સધી પાસે તમે કેવી રીતે અનાજ લઈ આવ્યા? આપ મને જણાવજો. જાડેજા, સધીર શેઠ પાસે મધરાત્રિના 12 વાગ્યે મારું અંગ એ અડાણે મેક્યું છે જાડેજા. હા તોડા દે. આ સધીરે તમારા અંગની માંગણી કરી, તો હવે આ જગતમાં સધીરો જીવતો ન રહે. અરે હો જાડેજા, ઊભા રહો જાડેજા, ઊભા રહો જાડેજા. વીરપુર ને પાદર જલારામ બાપુએ તેમના પત્ની વીરબાઈમાં ભગવાનને હાથો હાથ સોંપ્યા. શું કામ? કામ. આશરા ધર્મ માટે. બિલખાને પાદર શેઠ સગાડસા એક ના એક દીકરા ચેલૈયા એનું મસ્તક ખાંડી અને સાધુ સંતોને જમાડ્યા. શું કામ? કામ. આશરા ધર્મ માટે. સોનગઢ શહેર સાસટિયા કાંઠે
મારો છેડલો તમારા હાથમાં સોંપ્યો શું કામ? શા માટે? એક આશરા ધર્મ માટે. જો આશરાનો ધર્મ રાખવો હોય ને તો અંગ એ પણ અડાણે મેકવું પડે જાડેજા. જરૂરના માટે તોડા દે. જો આજે તમે આશરા ધર્મનો મહિમા મને ન સમજાવ્યો હોત તો સધીરો ક્યારનો યમપુરીમાં પહોંચી ગયો હોત. હાલો, તમે એને વચન આપ્યું છે તો હાલો હવે સધીરની હવેલી. આ તમે શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? કોણ નિમચંદ? સતી શેઠ, શા માટે મને રોકો છો? આ જેસલ પાપી છે, નરાધમ છે, ખૂની છે. મોટા ભાઈને મેં વચન આપ્યું છે, બાંધી જકડી મારે કચ્છમાં લઈ જવાનો છે. પણ એ તમારી સમજણમાં ફેર છે. કેમ? એને મારવાનું હતું ને એ બધું મૂકી દીધું. કદાપી ન બને. અને એ તો હવે સંત ચરણના દાસ થઈ ગયા છે. આ સંત ચરણના દાસ છે. કઈ રીતે ખાતરી કરી મારે? કઈ રીતે ખાતરી કરી તમારે? જો ખરેખર સંતના દાસ હોય તો સામેના મંદિરમાં ગિરીશ નામનો પોઠિયો વાર બેરો છે. એ પોઠિયો જો ખડ ખાય તો જ હું માનું કે જેસલ પીર થયો છે. નહીંતર તો એના ચામડા જેસલ, હું તમારો બનેવી સાહેબ છું. કાંઈ શબ્દ બોલાઈ ગયા હોય હા હા બનેવી સાહેબ, માફી તો મારે માગવી જોઈએ. કારણ કે તમારો વંશ વેલો મેં ઉજળ કર્યો. સગી બેન ભાણેજના માથા હાથે કપાણા. માફી તો મારે માગવી જોઈએ. જસલભાઈ, ચાલો અંજારની અંદર મોટા ભાઈ પાસે તમને રાજપાટ પાછા અપાવું. મોટા ભાઈની આજ્ઞા છે. ચાલો. નહીં નહીં, હવે તો મને મોહ નથી રાજપાટનો. મને મોહ છે મારા અલખ ધણીના પાટનો. અરે મને મોહ નથી રાજ તિલકનો. મને મોહ છે મારા અલખ ધણીના તિલકનો. બનેવી સાહેબ, હવે તો મનની એક જ ઈચ્છા, બીજું તો કાંઈ નહીં. તોડા દેને 3 દિવસની અવધિ આપી હતી, પણ આજ આ 3જો દિવસ પણ પૂરો થવા આવ્યો. હજી તોડા દે આવ્યા નહીં અને મને અલખ ધણીના તેડા નજરે દેખાય તો આજ મારી સમાધિ ખોદાવો. આજ મારે સમાધિ લેવી છે અને એમાં પેલા 5 ખોબા ધૂળ મારા બનેવી સાહેબ વિલસી વાઘેલાની પર. ધન્ય છે જાડેજા, તમારા નિર્ણયને ધન્ય છે. સંતો મંતોને તેડાવું, તમારી સમાધિ ખોદાવું. 5 ખોબા ધૂળ પેલા હું નાખું. મોટા ભાઈને તમારા હું જોવાર કહી દઈશ. જય જય અલખ નિરંજન. જય 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 અલખ નિરંજન. જય અલખ નિરંજન. જય જય અલખ નિરંજન. અલખ નિરંજન ભલો ભાઈ ભાંજન. જય અલખ નિરંજન ભવભાઈ ભાંજન. જય અલખ નિરંજન. જય 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 અલખ નિરંજન. અલખ નિરંજન. અલખ નિરંજન.
નિરંજન અલેખા નિરંજન જય જય અલગ નિરંજન જય જય અલેખા નિરંજન જય ભવાની સંતો ભક્તો આજ અંજારની જોત ઝાંખી દેખાય છે. અંજારના ઝાડવા એ પણ ઝાંખા દેખાય છે. જાડેજા ક્યાં છે? જાડેજાએ તો સમાધિ લીધી. શું કહ્યું? જેસલ જાડેજા સમાધિ હસ્તે થયા. જી હા, 3 દિવસની અવધિ આપીને ગઈ છતાં સમાધિ હસ્તે થયા. સંતો ભક્તો હવે તો જો સમાધિમાંથી જાગૃત થાય ને હા, હા. તો જ સાચું પીરાણું કહેવાય. પણ અલગ ધણીના તેડા આવે, અલગ ધણીના તેડા આવે એને પાસા કેમ ભરાય? એવા વચન રે એ હંભાળે જાડેજા જાગજો રે. ગતિ કરે અલગનો આરા. એવા વચન રે હંભાળે જાડેજા જાગજો રે.
જય ભવાની જાડેજા. દે આવી ગયા તમે. જાડેજા તમને 3 દિવસની અવધિ આપીને ગઈ હતી, છતાં તમે સમાધિસ્થ થયા. જાડેજા થોડા દે અલખ ધણીના તેડા આવ્યા તો થોડા પાછા જવા દેવાય. હા જાડેજા. એટલે મેં સમાધિ લીધી છે. થોડા દે હવે તો હળાહળ કલિયુગ આવે છે. હા જાડેજા. આ આખો કચ્છ મલક આ જેસલ અને તોરલના નામની માળાયું ખેડવે છે. હા જાડેજા. હવે તો જગતમાં જેસલ અને તોરલ જગ જાહેર થયા છે. હા તો તોડા દે આપણે અલખ ધણીથી મોટું ન થવાય. હા જાડેજા. જ્યારે સંતોના સંતપણા જગતમાં જાહેર થાય ને એટલે એને એની માયા હંકેલી લેવી જોઈએ. હા જાડેજા. તો આવો તમે પણ મારી બાજુમાં સમાધિસ્થ થાવ. જય લખધણી. હે જે જે લખની રાંજના જય જય અલખ નિરંજન. લખની રાંજના જય જય અલખ નિરંજન. અલખની રાંજન ભવ ભય ભાજન અલખ નિરંજન આવા ભાઈ બંજન. હે જે લખની રાંજના જય જય અલખ નિરંજન. જય જય અલખ નિરંજન. ઉભા રહ્યો, જેસલભાઈ, ઉભા રહ્યો. ઉભા રહ્યો, તોરલ માતા, તમે પણ ઉભા રહ્યો. બાપા, મારો ઉદ્ધાર કરતા જાઓ. હજી મારે આ પૃથ્વી ઉપર ક્યાં સુધી રહેવાનું છે? મારો ઉદ્ધાર કરો. આવ સધીર તારી જ રાહ જોવાતી હતી. સધીર હજી તો તારે ઘણું જીવાનું છે. આયા જેસલ અને તોરલની સમાધિ છે. હર હંમેશને માટે હવે આયા તારી અખંડ હાજરી રહેશે. આયા કોઈ સાધુ સંત મુંડિયા દુખિયા ભૂખિયા કોઈ આયા આવે એને પેટ ભરી અને જમાડજે. આયથી કોઈ દુખું ભૂખું ન જાવું જોઈએ. સધીર અને જા મારું વચન છે કે જ્યારે તારો સમય પાકશે ને એટલે ખુદ અલખ ધણી અને તાને દર્શન આપશે અને તારે મારા ઉમરામાં સમાધિ લેવાની. જે કોઈ મનુષ્ય અહીંયા આવે અને તારી સમાધિ ઉપર પગ મૂકે અને પછી જેસલ તોરલની સમાધિના એના દર્શન થશે. એટલે એવી રીતે તું સમાધિ લેજે. ભાઈ આ જગત ક્યાંય પ્રમાણ વગર માનતું નથી, પણ આ જગતને એક જાહેર પ્રમાણ દઉં છું અને જગ વિખ્યાત કરજે કે મારા અલખ ધણીના વચન છે કે ઠાવણની બીજ એટલે કે અષાઢી બીજ ઈ જવભર જેસલ અને તલભર તોરલ આ સમાધિ આટલી આટલી ખસ છે. અને જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગી થશે ત્યારે કલયુગે જાશે અને સતયુગની સ્થાપના થશે. આ જેસલ રાયનું વચન છે. બરોબરાઈ ના કરે બડો ના બોલે બોલ, હીરા મુખથી ના કહે લાખ અમારા બોલ.